સાબરકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતો બટાકાનો પાક વાવેતર કરતા હોય, પરંતુ તેમાં પડતી મુશ્કેલી અંગે મહાપંચાયતમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતો હિંમતનગરના ફોજીવાડા નજીક આવેલ ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં મહાપંચાયતોનું આયોજન બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ કરવામાં આવ્યો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જોકે બટાકાના બિયારણની ખરીદીથી લઈ બટાકા ઉત્પાદિત કર્યા બાદ વેચાણ સુધી ખેડૂતોને મુશ્કેલીઓ કઈ બાબતે પડે છે તે અંગે મહાપંચાયતમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। જોકે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકા પકવતા હોય છે, પરંતુ કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવતા કોન્ટ્રાક્ટમાં હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરતા હોય છે। જોકે આ તમામ સમસ્યાઓના નિકાલ માટે કંપનીઓના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા ખેડૂતો દ્વારા આજે એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને સંગઠન થકી કંપનીઓને રજૂઆત કરી નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે। જોકે સરકારને પણ ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે મધ્યસ્થી બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ મીટિંગ એક તો કામધેનુ કોલ્ડ સ્ટોરેજ ફોજીવાડા ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને એકઠા કરેલ છે, જે ઈડર તાલુકો પણ બરડોલી પછી પ્રતિત તાલુકો હિંમતનગર તાલુકાના દરેક ખેડૂતો અહીંયા હાજર છે। અને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બટાકા કરે છે એ જે વેન્ડરો ગણો કે કંપની ગણો જે કપાત કરે છે, તો જે તે ખેડૂતને હાજર રાખી અને એનું સોલ્યુશન લાવે। અને બીજું કે અહીંયા જે ખેડૂતો ભેગા થયા છે એ દરેક સેજાના ધારાસભ્ય અને સાંસદને પણ આની રજૂઆત કરવામાં આવશે જ। એ 100%ની વાત સત્ય જ છે। ખેડૂતો અહીંયા જે ખરા વરસાદનો પણ હાજર છે, તેમને પેટમાં તકલીફ છે તો જ અહીંયા હાજર છે। એક તરફ રાજ્યમાં બટાકાનું વાવેતર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી દિવસે દિવસે વધી રહ્યું છે, ત્યારે કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હોય છે તે કોન્ટ્રાક્ટમાં કેટલીક વિસંગતતાઓ ખેડૂતોને નડતી હોય છે। બીજી તરફ યોગ્ય બિયારણ ન હોવાને કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે। એટલું જ નહીં, પરંતુ કોન્ટ્રાક્ટમાં નક્કી થયા પ્રમાણેની સાઇઝ પ્રમાણેનું બટાકું ઉત્પાદિત ન થતા તેનો ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવતો નથી। સાથે સાથે મોટા પ્રમાણમાં ખેડૂતોને કપાત પણ આપવામાં આવતી હોય છે, જેને લઈ હાલ તો ખેડૂતો આ સમગ્ર બાબતે ચિંતિત બની ચૂક્યા છે। જોકે ખેડૂતો પોતાના પાકને ઉત્પાદન કરી કંપનીઓમાં માલ પહોંચાડતા હોય છે, પરંતુ યોગ્ય સમયે ખેડૂતોને બટાકાના પૈસા ચૂકવવામાં આવતા નથી, જેવી અનેક બાબતો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। જોકે અગાઉ પણ ખેડૂતોએ બટાકા ન્યાય સંગઠન દ્વારા સરકારના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી તેમજ સહકાર મંત્રીને આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી। આજે બટાકા ખેડૂત ન્યાય સંગઠનમાંથી ફોજીવાડા ખાતે એક મોટી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 1800થી વધુ ફાર્મરો જોડાયા હતા। આ વિષય એવો હતો કે બટાકાની અંદર ખેડૂતોનો જુદા જુદા પ્રશ્નો હોતા હોય છે, અન્યાય થતો હોય છે, તો એ અન્યાય દૂર કરવા બાબતે આજે આપણે મીટિંગ બોલાવી હતી, જેની અંદર બટાકા ખેડૂત ન્યાય સંગઠન દ્વારા અત્યાર સુધીમાં જે કામગીરીઓ કરવામાં આવી અને આગળ પછી શું કાર્યવાહી કરવી છે તે બાબતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને કંપનીઓ આગામી દિવસમાં કઈ રીતે જો અમારા જોડે બેઠક ના કરે તો એ બાબતે અમે આગળ પછી આંદોલન ચાલુ કરશું, એ બધી બાબતો પર અમે આજે ભેગા થયા હતા। ખેડૂતોની માંગ એવી છે કે ખેડૂતને પહેલા તો પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। આજે આવી મોંઘવારીની અંદર કંપનીઓ તરફથી પોષણક્ષમ ભાવ આપવામાં આવતા નથી, અથવા તો જે નક્કી થયા હોય, ઇસ્કોન બાલાજી કંપની જોડે ગયા વર્ષે અમારે નક્કી થયું હતું એ મુજબના અમને ભાવ આપવાની ના પાડી રહી છે। બીજી વસ્તુ એવી છે કે બટાકાની અંદર કોઈ પણ કંપની હોય પણ એનું સર્ટિફાઈડ સીડ આપવામાં આવે અને ટ્રુથફુલ સર્ટિફિકેટ આપવામાં આવે, જેથી ખેડૂતની આવક બમણી થાય, પણ સર્ટિફાઈડ સીડ આપવામાં ના આવવાના કારણે ખેડૂતને ખૂબ નુકસાન થતું હોય છે। ત્યાર પછી જ્યારે વાવેતર કરતો હોય તો એને જર્મિનેશન નથી મળતું, અને વાવેતર કર્યા પછી બિયારણ સારું ના હોવાના કારણે એનું ઉત્પાદન નથી મળતું, પછી કંપનીઓ તરફથી મોટા પ્રમાણમાં કપાત થતી હોય છે, જેથી ખેડૂત ઉપર આર્થિક બોજો પડતો હોય છે, ખેડૂત દિવસે દિવસે વધુ દેવાદાર બનતો જાય છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોના આક્ષેપ મુજબ ખેડૂતો કેટલાક પ્રશ્નો થકી બન્યા છે અને તેઓની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જોકે ખેડૂતોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ સત્વરે કરવામાં આવે તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે। આ જે ખેડૂતોની વાત થઈ કે ભાઈ આજે સંગઠન ઊભું થયું છે, એક કંપનીઓ જોડે જ્યારે એગ્રીમેન્ટ વાળી ખેતી થતી હતી, પહેલો જ પ્રશ્ન હતો કે એગ્રીમેન્ટ કંપનીઓ કેટલીક કંપનીઓ નહોતી કરતી। એ મુદ્દાનો અમારો એક રજૂઆત હતી કે ભાઈ એગ્રીમેન્ટ થવું જોઈએ, એગ્રીમેન્ટ બંને બાજુ ચાલુ જોઈએ, કંપની જોડે અને ખેડૂત માટે। જ્યારે
તેજીનો ભાવ હોય, માલમાં તેજી હોય ત્યારે કંપનીઓ અમારી જોડેથી એગ્રીમેન્ટ પ્રમાણે માલ લઈ જતા હોય છે. અને જ્યારે ભાઈ બજાર વૈશ્વિક બજાર ડાઉન જાય એટલે કંપનીઓ કોઈ પણ બહાના હેઠળ માલ કપાત આપવાનો, બિયારણ ખરાબ, માલ ખરાબ છે, આવા મુદ્દાઓ કાઢી અને જ્યારે ખેડૂતોને મારવાનો પ્રયત્ન કરી રહી હતી એના અનુસંધાને અમે અત્યારે ભેગા થયેલા છે. બીજી વાત, જ્યારે કંપની બિયારણ આપે છે તો બિયારણમાં પણ એટલી બધી ખરાબી હોય છે કે જે નાનો ખેડૂત તો એટલા સુધી પહોંચી જ નથી શકતો. અને એનો જવાબ આપવા માટે આજે બધો ખેડૂત આલમ ભેગો થયેલો છે કે જે કંપનીઓ બિયારણ ખરાબ આપી અને અમારી જોડેથી જે વળતર લે છે એ પ્રમાણે બિયારણ નથી આપતી. એક પ્રશ્ન આ હતો. બીજો કે અમે જે માલ ભરાવીએ છીએ એ માલની અંદર કોઈ ખરાબી આવી હોય, માની લો કે સાઈઝ નોની ગઈ છે તો એ સાઈઝ તો મૂળ તો બટાકું જ ગયું છે ને, તો એ બટાકાનું કંઈક મૂલ્ય અમને મળવું જોઈએ. એક રજૂઆત અમારી આ છે. અને બીજી કે ભાઈ એ લોકો છૂટછાટ માંગતા હોય છે બિયારણની અંદર, એમ અમને પણ આ જે માલ ભરાવીએ છીએ એમને પણ એમાં કેટલાક ટકા છૂટછાટ મળવી જોઈએ. કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા.